અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આદર્શ સોસાયટી પાસે ગુજરાત શહેરી વિકાસ મિશનની 9.74 કરોડની ગ્રાન્ટમાંથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કામોનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા। રાજ્ય સરકારના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ભૂગર્ભ ડ્રેનેજ યોજના ભાગ 2 પ્રોજેક્ટમાં અંકલેશ્વર નગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં આરસીસી ડ્રેનેજ લાઇન અને રાઇઝિંગ મેઇન લાઇન ડીઆઈ પાઇપલાઇન નાખવાના કામની સાથે 2 નવા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તેમજ નવી ડ્રેનેજ લાઇનના ડ્રેનેજ કનેક્શન તથા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં નવી મશીનરી ઇન્સ્ટોલ કરવાની સાથે હાઉસ કનેક્શન અને રોડ રિસ્ટોરેશનના કામ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા ₹9,74,00,000ની ફાળવણી કરવામાં આવતા આજ રોજ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આવેલ આદર્શ સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા ખાતમુહૂર્તનું આયોજન કરાયું હતું। અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ ખાતમુહૂર્ત વિધિમાં જોડાયા હતા। આ ₹9,74,00,000ના નવી ડ્રેનેજ લાઇનની કામગીરી ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગર દ્વારા કરવામાં આવશે અને આ તમામ કામગીરીનું 2 વર્ષ સુધી ઓપરેટિંગ અને મેન્ટેનન્સ કરવાનું કામ પણ ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા કરવામાં આવશે। આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિત પાલિકાના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને શહેરમાં નવી ભૂગર્ભ લાઇનના નિર્માણ બાદ વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને જીયુડીસી દ્વારા અંકલેશ્વરની અંદર વિવિધ પમ્પિંગ સ્ટેશનથી લઈને આરસીસી ડ્રેનેજ, પાઇપ નારાયણ ડ્રેનેજ, આ વિવિધ કામો ₹9,74,00,000ના ખર્ચે આ જીયુડીસી દ્વારા આ કામગીરી થનાર છે। જે જગ્યાએ રસ્તાઓ પણ છે, રસ્તાઓ જે તૂટશે એનું પણ મેન્ટેનન્સ કરીને આપણને આ અંકલેશ્વરની અંદર ₹9,74,00,000 જ્યારે શહેરી વિકાસ યોજના દ્વારા અને જીયુડીસી દ્વારા જે મળી રહ્યા ત્યારે સૌપ્રથમ સરકારનો આભાર માનું છું અને અંકલેશ્વર નગરપાલિકાને આ એક નવું જે કામગીરી છે એમાં હું ખૂબ અભિનંદન પાઠવું છું કે આ ₹9,74,00,000ની અંદર અંકલેશ્વરની તમામ ડ્રેનેજો એ લગભગ 12-13 કિલોમીટરના આશરે એ કામગીરી થવાની છે। જે વર્ષો જૂની જે પાઇપલાઇન છે એની જગ્યાએ નવી પાઇપલાઇન થવાને કારણે જ્યાં જ્યાં અત્યારે ગંદુ પાણી જે અધ વચ્ચે જે છોડી દીધું છે એ ટોટલી પમ્પિંગ સ્ટેશનમાં જઈને ત્યાં ફિલ્ટર થઈને આ કામગીરી થનાર છે।